તો અત્યારે કયું ભજન ગાવું? નવું ભજન ગાવું, જૂનું ભજન ગાવું? 'યુગ પ્રક્રિયાને અંગે થોડુંક કંઠમાં મુશ્કેલી ઊભી થઈ છે, એટલે સ્વર સ્વાભાવિક પકડવો કઠણ થઈ પડે છે. Because of the yogic kriyas that Bapuji is going through, there is some specific reaction in the throat. So that is why Bapuji says it's a little difficult to catch the tune. સાથી મને રાખજો ને સેવા સદા આપજો. હો સાથી મને રાખજો ને સેવા સદા આપજો. આપજો પૂરજો મારી પ્રીતિમાં પ્રાણ રે, એ જ યાચું ગુરુજી વરદાન રે, એ જ યાચું ગુરુજી વરદાન રે. પૂરજો મારી પ્રીતિમાં સાથી મને રાખજો ને સેવા સદા આપજો. સાથી મને રાખજો ને સેવા સદા આપજો. પુત્ર ગણી પાળજો ને શિષ્ય ગણી તારજો. પુત્ર ગણી પાળજો ને શિષ્ય ગણી તારજો. દેજો પાદ પદ્મોમાં સ્થાન રે, એ જ યાચું ગુરુજી વરદાન રે, એ જ યાચું ગુરુજી વરદાન રે. દેજો પાદ પદ્મોમાં સ્થાન રે, એ જ યાચું ગુરુજી વરદાન રે, એ જ યાચું ગુરુજી વરદાન રે. સાથી મને રાખજો ને સેવા સદા આપજો. સાથે મને રાખજો ને સેવા સદા આપજો. પૂરજો મારી
પ્રીતિમાં પ્રાણ રે એ જયાચું ગુરુજી વરદાન રે એ જયાચું ગુરુજી વરદાન રે પુરજો મારી ચાલો ત્યારે બની જાઉં ચરણો નિરખો ત્યારે બનું નયનો ગુરુજી વલા નિરખો ત્યારે બનું નયનો ચાલો ત્યારે ત્યારે બનું નયનો ગુરુજી વાલા નિરખો ત્યારે બનું નયનો જમવાની બેસો ત્યારે જીભ બનું આપની જમવાની બેસો ત્યારે શબ્દ સુણો ત્યારે કાન રે એ જ યાચું ગુરુજી વરદાન રે એ જ યાચું ગુરુજી વરદાન રે શબ્દ શું સાથી મને રાખજો ને સેવ સદા આપજો સાથે મને પુરજો મારી પ્રીતિમાં પ્રાણ રે એ જ યાચું ગુરુજી વરદાન રે એ જ યાચું ગુરુજી વરદાન રે પુરજો મારી ઈચ્છા કરો ત્યારે બની જાઉં હું કર કમલો ગુરુજી વાલા બની જાઉં હું કર કમલો આપવા લેવા બની જાઉં હું કર ગુરુજી વાલા બની જાઉં મલો સ્પર્શ કરો ત્યારે બની જાઉં ચામડી ગંધ સૂંઘો ત્યારે ઘ્રાણ રે એ જ યાચું ગુરુજી વરદાન રે એ જ યાચું ગુરુજી વરદાન રે ગંદા સૂંઘો સાથી મને રાખજો નિસેવ સદા આપજો સાથી મને રાખજો નિસેવ સદા આપજો
પુરજો મારી પ્રીતિમાં પ્રાણ રે એ જયાચું ગુરુજી વરદાન રે એ જયાચું ગુરુજી વરદાન રે પુરજો મારી સ્પર્શ માટે બની જાવું ફૂલડું ગુરુજી વાલા સ્પર્શ માટે બની જાવું ફૂલડું માધુરી સુવાસ બની અંગોમાં ઉછળું સ્પર્શ માટે બની જા ફૂલડું ગુરુજી વાલા સ્પર્શ માટે બની જાવું ફૂલડું અમૃત રસની ધારબનું પાતળી અમૃત રસની ગળાનું બની જાવું ગાન રે એ જયાચું ગુરુજી વરદાન રે એ જયાચું ગુરુજી વરદાન રે ગળાનો બની સાથ મને રાખજો ને સેવ સદા આપજો સાથે મને રાખજો ને સેવ સદા આપજો પુરજો મારી પ્રીતિમાં પ્રાણ રે એ જયાચું ગુરુજી વરદાન રે જયાચું ગુરુજી વરદાન રે પુરજો મારી પ્રીતિમાં પ્રાણ રે એ જયાચું ગુરુજી વરદાન રે એ જયાચું ગુરુજી વરદાન રે અલ્પેના રૂપ ધારી નાચું હું નિષદિન ઠારું આપના નયનો ગુરુજી વલ્લા ઠારું હું આપના નયનો અલબેલના રૂપ ધારી નાચું હું નિષદિન ઠારું હું આપના નયનો ગુરુજી વાલા ઠારું આપના નયનો ગુરુ કૃપાલુ હું કાય બનું આપની ગુરુ કૃપાલુ આપ બનો આત્મા રામ રે એ જયાચું ગુરુજી વરદાન રે એ જયાચું ગુરુજી વરદાન જયાચું ગુરુજી વરદાન સાથે મને રાખજો ને સેવસતા આપજો સાથે મને રાખજો ને સાથે મને રાખજો ને સેવસતા આપજો સાથે મને રાખજો ને પુરજો મારી પ્રીતિમાં પ્રાણ રે એ જયાચું ગુરુજી વરદાન રે એ જયાચું ગુરુજી વરદાન રે
મને રાખજો સેવા સદા આપજો સાથે મને રાખજો સાથે મને રાખજો ને સેવા સદા આપજો સાથે મને રાખજો પુરજો મારી પ્રીતિમાં પ્રાણ રે હે જયા ગુરુજી વરદાન રે હે જયા ગુરુજી વરદાન રે કૃષ્ણચંદ્ર ભગવાન શ્રી સદગુરુ દેવ ઓમ નમઃ આ ભજનનું શીર્ષક છે ગુરુ સેવા. Of this bhajan is service to the Guru, Guru Seva. ગુરુની કઈ સેવા હોઈ શકે એવું કલ્પી શકાતું નથી. It is difficult to imagine that there could be a service to the Guru. સેવા તે જ કરી શકે છે કે જે સમર્થ હોય. Only the one who has the capacity to serve, he is the only one who can serve. આરોગ્ય સંપન્ન વ્યક્તિ રોગની સેવા કરી શકે. One who is healthy can serve those who are unhealthy. શ્રીમંત વ્યક્તિ રંકની સેવા કરી શકે. The rich can serve the poor. વિદ્વાન વ્યક્તિ અશિક્ષિતની સેવા કરી શકે. One who is learned can serve those who are not ignorant, rather. જો આવી જ પરિસ્થિતિ હોય તો શિષ્ય ગુરુની સેવા શી રીતે કરી શકે? If this is the condition, then how could a disciple serve the Guru? बिल्कुल नवी बात. बिल्कुल सही. તો ગુરુની સેવા શું છે? Then what is the service to the Guru? અને ગુરુની સેવા કરવાનો હેતુ શું છે? And what is the purpose of service to the Guru? ગુરુની સેવા કરવાનો હેતુ એ છે કે ગુરુનું સાનિધ્ય મળે, ગુરુની કૃપા મળે. The purpose of offering services to the Guru is that you have the closeness to the Guru. You receive the grace from the Guru, blessings from the Guru. સમીપ વસવાથી તેમના વિચાર આચારથી પ્રભાવિત થવાય અને તેનું રહસ્ય પણ પ્રાપ્ત થાય. By being closer to the Guru, you become familiar by his actions and by his thoughts, and you begin to know the essence of it too. ગુરુની સેવા હોઈ જ ન શકે. There is no possibility to serve the Guru. તો પછી સેવા શબ્દ શું છે? Then what is the meaning of the word seva? સેવાનો અર્થ છે સેવન કરવું, અર્થાત સમીપમાં રહેવું. The meaning of the seva is to remain close or nearby or in the close proximity. ગુરુનું શરણું લેવું. To accept the surrender to God, to Guru.
હવે શિષ્ય જેની સેવા સમજે છે તે સેવા અહીં આ ભજનમાં વ્યક્ત કરે છે. In this bhajan, what the disciple calls seva is expressed in this particular bhajan. ગુરુજી પ્રસન્ન છે, શિષ્યના પ્રતિ પ્રેમભરી દ્રષ્ટિથી જોઈ રહ્યા છે, એટલે શિષ્યને અંતઃકરણના ભાવો વ્યક્ત કરવાની અનુકૂળતા મળી જાય છે. The Guru is full of peace and joy, and he is casting his eyes pregnant with joy, and so the disciple feels his desire to express his inner feelings. પહેલી વિનંતી એ કરે છે કે ગુરુજી મને સાથે રાખજો. His first request is, Gurudev, keep me with you. અને મને સદા આપની સેવા આપજો. And always give me an opportunity to serve. અર્થાત જે કાર્યો આપના વતી હું કરી શકું તે કાર્યો મને કરવા દેજો. Or whatever duties I can perform instead of you, please let me do them. ગુરુદેવ, Gurudev, જો મારી પ્રીતિ નિષ્પ્રાણ હોય અર્થાત નિર્બળ હોય, એમાં ઉણપ હોય, તો તેમાં પ્રાણ પૂરજો, એની પૂર્તિ કરજો, એને સબળ બનાવજો. if my love does not have enough prana in it, if it is weak, please pour more prana or energy in it and make it stronger. એ જ હું આપની પાસે વરદાન માગું છું. That is the only blessing I ask of you. વળી કહે છે કે મને પુત્ર ગણીને પાળજો. And he says that please keep me as your son. નવજાત શિશુ શું માની એમ કહે છે કે મને સ્તનપાન કરાવજે? Does a newly born baby ask mother that feed me? ના ના, બાળક એવું કંઈ કહેતું નથી અને માતા એવું ઈચ્છે છે કે બાળકને એવું કંઈ કહેવું ન પડે. No, no. The baby never has to say that. And mother also wishes that the child may not ever have to ask for such things. પુત્ર પુત્રી એ ને પિતા પાળે જ છે. Father naturally takes care of the sons and the daughters. તે જ રીતે સદગુરુ પણ સત શિષ્યોને અને સત શિષ્યાઓને પાળે છે, અર્થાત એનું રક્ષણ જ કરે છે. The similar way, the Sadguru always protects and takes care of the true disciples. આ શિષ્ય પાળવાની વાત પણ કરે છે અને તારવાની વાત પણ કરે છે. This disciple is taking care of protection and also extending or also being helped to reach to the highest. ગુરુનું પ્રયોજન જ એ છે That is the purpose of the Guru, કે ગુરુ શ્રી પ્રભુજીના શ્રી ચરણોમાં પહોંચાડે. that the Guru help you to go to the feet of the Lord. પછી વિનંતી કરે છે કે ગુરુદેવ મને આપણા શ્રી ચરણોની અંદર સ્થાન આપજો, એ જ યાચું છું, એ જ મને વરદાન આપો. Gurudev,
give me the place in your lotus feet. And that is all I ask for. That is all the blessings or the boons that I want. સાનિધ્ય ઈચ્છે છે એ જ એનો સારાંશ છે. શિષ્ય ગુરુનું સાનિધ્ય ઈચ્છે છે એ જ એનો સારાંશ છે. The disciple desires the closeness to the Guru, and that is the essence of the entire bhajan. એનું જ નામ શ્રી ચરણોમાં સ્થાન પામવું. That is the meaning of that is to find the place in the lotus feet of the Guru or God. કલ્પના તો પ્રત્યેક ક્ષેત્રમાં કામ કરે છે જ. Imagination works in every field. શિષ્ય હવે કલ્પના કરે છે કે ગુરુજી જ્યારે આપ ચાલો ત્યારે હું આપના ચરણ બની જાઉં. Now the disciple is imagining and he is saying that Gurudev, when you walk, I become your feet. અને જ્યારે આપ કંઈ પણ જુઓ ત્યારે હું આપની આંખો બની જાઉં. And whenever you see, whatever you see, I may become your eyes. જમવા બેસો ત્યારે હું આપની જીભ બની જાઉં. When you sit for the food, may I become your tongue. અને જ્યારે કંઈ પણ સાંભળો ત્યારે હું આપનું કર્ણ બની જાઉં. When you hear something, I become your ears. ગુરુજી એ જ યાચું છું, એ જ મને વરદાન આપો. Gurudev, that is all I ask of you. Give me blessings. જ્યારે આપ કંઈ કોઈને આપવાની ઈચ્છા કરો ત્યારે હું આપના કરકમળો બની જાઉં. When you desire to give something to someone, I become the lotus of your palms. જ્યારે આપને કોઈના સ્પર્શ કરવાની ઈચ્છા થઈ જાય ત્યારે હું આપની ત્વચા બની જાઉં. When you desire to touch someone, I become your skin. અને કાંઈ પણ આપ સૂંઘો ત્યારે હું આપની નાસિકા બની જાઉં. And whatever you smell, I become your nostrils. એ જ યાચું વરદાન. That is all I ask of your blessings. પછી આગળ કહે છે કે હું મધુરી સુવાસ બની આપના અંગોની અંદર ઉછળું. I bounce in every part of your body, becoming the sweet fragrance. અને આપને જ્યારે પણ સ્પર્શ કરવો હોય ત્યારે હું ફૂલ બની જાઉં. Whenever you want to touch, I become the flower for you. અમૃત રસની હું પાતળી ધારા બની જાઉં. I become the very thin flow of the nectar of Amrit. ગળાનું બની જાઉં ગાન. અને આપ જ્યારે ગાઓ ત્યારે એ ગાન પણ હું બની જાઉં. And when you sing, I become the music in your throat. એ જ વરદાન. That is all the blessings that I want. I ask of you. આગળ કહે છે He's saying further, કે હું રાત અને દિવસ ભિન્ન ભિન્ન બહુ સુંદર એવા રૂપો ધારણ કરીને આપના નયનોને શીતલ કરું. I take many different forms that will please your eyes and cool your eyes. સંક્ષેપમાં ગુરુદેવ એટલું જ કહું છું કે હું આપની કાયા બની જાઉં. In short, I'm only saying that I become your body. મારો બેટો બહુ પહોંચેલો છે. This disciple seems to be all the way very smart. કે ગુરુજી હું આપની કાયા બની જાઉં. એ કાયા બની તો જ ગુરુને કાંઈ ન કરવું પડે ને. If he says, Gurudev, I become your body.
And Bapuji says that only when he becomes the body of the Guru, then only Guru doesn't have to do anything. અને આપે એટલું જ કરવાનું છે. આપે આપના શરીર પરથી અધિકાર ઉઠાવી લેવાનો છે અને મને શરીર બનાવી દેવાનું છે અને આપને અંદર વિરાજવાનું છે. આપે આત્મારામ જ રહેવાનું છે. એ જ વરદાન યાચું છું. All you have to do is take your control from your body, let me be your body, and you just simply sit on the throne of my heart and be the king of my. શું આ સેવા છે? Is this a service? બધું જ માગી માગીને એકઠું કરવાનું છે. This is all collecting by asking and asking and asking. પણ ગુરુ માતા પિતા છે એટલે એ આપે એવું. But Guru is father and the mother, so he does grant everything you ask. મારા હું તેમની સેવામાં હતો. When my beloved Gurudev was living in Bombay, I was in his service. સેવામાં હતો એવું કહું છું કે દુઃખ પણ થાય છે અને સુખ પણ થાય છે. When I say that I was in his service, it is also painful and it is also joyous. કારણ કે હું સેવા કંઈ કરતો જ ન હતો Because I wasn't doing any service. અને છતાંય હું એમ માનતો હતો કે હું સેવા કરું છું. And yet I used to believe that I was serving him. અને છતાંય મારી એ કૃતિથી ગુરુદેવ પ્રસન્ન થતા હતા. And yet he was very happy from some of my manners of service. ગુરુજી પાસે વસ્ત્રો ઘણા ન્યૂન હતા. Guruji had very few clothes. કેવલ કૌપિન પહેરતા અને એના ઉપર એક ટુવાલ વિટાવી રાખતા. He used to wear only kaupen, which is like an underwear, made from two pieces of cloth, and just used to wrap a towel over it. તમને આશ્ચર્ય થશે કે એક ટુવાલ ધોવાને માટે 200 માઇલથી ભાઈ બહેનો હતા. You might be surprised to know that in order to wash his one towel, brothers and sisters used to travel from 200 miles. In India, that is a lot. ગુરુદેવ જે થાળીની અંદર ભોજન કરતા હતા એ થાળી તે વાટકીઓ અજવાળા માટે પૃથક પૃથક વ્યક્તિઓ હતી. The plates and the bowls in which Gurudev used to dine, for each piece there were different individuals to wash them because they wanted to serve him. They wanted to touch it. અને હું જે સેવા કરતો હતો તે માત્ર વ્યવસ્થા કરવાની હતી. And the service that I was involved in was only to manage everything. ગુરુની સેવા કરવી જોઈએ. જ્યારે એ શબ્દ આવે છે ત્યારે ખરેખર અંતઃકરણમાં ઘણી વેદના થાય છે કે એવી મેં કોઈ સેવા કરી જ નથી. When that word of service to the Guru comes, it brings pain in my heart because
I have never really served the Guru. છતાં હું એમ સમજુ છું કે બાળકની સેવા તો આવી જ હોય. And yet, I understand that the child's service to the Guru that is the only way the child's service to the Guru could be. એ સેવા કેવી હોઈ શકે તેનું એક ઉદાહરણ આપું. I will give you an example of how that service could be. એક માતા પોતાના બાળકને હાથ ઉપર ઊંચકી કે કટી પર બેસાડીને એકાદ માઇલની પ્રવાસ કરીને પાછી ફરે ત્યારે બાળક બીજા બધાને કહે છે કે હું 1 માઇલ ફરી આવ્યો. When the mother carries the baby in her arms, traveling 1 mile and comes back, the child tells everybody that I traveled 2 miles. ગુરુની સેવા આવી જ જાતી. The service of a guru is like this. હા, પણ ગુરુ એની સેવા જ સમજે છે. Yet, yes, you must know that the guru understands this to be his service કારણ કે શિષ્યનું શુભ ઈચ્છે છે. because he desires the well-being of the disciple. એ શિષ્યને પોતાનાથી પૃથક નથી સમજતા. He does not consider the disciple separate from himself. અને એથી જ એના વિકાસને પોતાનો વિકાસ સમજે છે. And this is why he considers his growth to be his own growth. એક સમયે મેં ચિરંજીવી અમૃતને લખ્યું હતું One time, I had written to Amrit કે તારો વિકાસ તે જ મારો વિકાસ છે. that your growth is my growth. મેં મારા ગુરુદેવને એક દિવસે કહ્યું હતું કે આપ સિદ્ધ છો. One day, I had told my beloved Gurudev that you are Siddha. આપ સિદ્ધ પુરુષ છો, સિદ્ધ યોગી છો. You are a Siddha Purush, a Siddha Yogi. That means one who has attained all the Siddhis, the final stage of yoga. ગુરુજી કહ્યું ના ના ભાઈ, હું સિદ્ધ યોગી નથી. No, no, I am not a Siddha Yogi. તો પછી મેં આંખોના ડોળા ફાડ્યા અને સામે તો કે આપ સિદ્ધ નથી તો કોણ સિદ્ધ છે? Then I opened my eyes wide and said, if you are not Siddha, then who is Siddha? તો એમણે જે ઉત્તર આપ્યો તે ખરેખર એવો અદ્ભુત ઉત્તર આપ્યો કે મારે ચૂપ થઈ જવું પડ્યું. The answer that he gave was so unique, I had to be quiet. તેમણે કહ્યું કે બેટા, આપણે ત્યાં ભારતમાં સિદ્ધ યોગી એને જ કહેવામાં આવે છે કે જેનો શિષ્યનો શિષ્ય સિદ્ધ હોય. In India, the one who has his disciple's disciple become Siddha, he is the only one who is called Siddha Guru. This is very powerful. You see, the Guru whose disciple is Siddha and his disciple is Siddha, then only this Guru could be called Siddha. એટલે ગુરુજીએ કહ્યું કે બેટા હજુ તું સિદ્ધ થા અને તારા શિષ્યને સિદ્ધ બનાવ, પછી મને સિદ્ધ કે. Yeah. So Gurudev said that, my son, you become Siddha and then make your disciple Siddha, then you may call me Siddha Guru. એટલે હવે મારા હું સિદ્ધ છું એવું તો કહી જ ન શકું. અમૃત સિદ્ધ છે એવું પણ ન કહી શકે, કારણ કે ગુરુજી જ સિદ્ધ ન હોય ત્યાં અમે સિદ્ધ છે એવું કેવી રીતે કહી શકીએ? I cannot say that I am Siddha. Amrit cannot say that I am Siddha. If Guru is not Siddha, how can we say who is Siddha? બહુ કઠણ કામ છે. Very difficult task.
ओम शांति शांति शांति। ओम। हाँ, एक धुन बोले समझ। આ બધી શિવસરની ત્યાં બે ત્રણ રાખતી કોઈ કહ્યું જે કંઈ આપશે હમણાં જે કંઈ આવશે તે शंकर भोला शंकर भोला शंकर भोला रे भज मान शंकर भोला शंकर भोला भोला शंकर भोला शंकर भोला शंकर भोला रे भजमान शंकर भोला शंकर गौरी शंकर त्रिशूलधारी गौरी शंकर त्रिशूलधारी गौरी शंकर त्रिशूलधारी श्री ब्रह्मेश्वर त्रिपुंड्रधारी श्री त्रिपुंड्रधारी श्री ब्रह्मेश्वर त्रिपुंड्रधारी शंकर भोला शंकर भोला शंकर भोला रे भजमान शंकर भोला शंकर भोला भोला शंकर भोला शंकर भोला शंकर भोला रे भजमान शंकर भोला शंकर गौरी शंकर त्रिशूलधारी गौरी गौरी शंकर त्रिशूलधारी गौरी श्री ब्रह्मेश्वर त्रिपुंड्रधारी श्री ब्रह्मेश्वर त्रिपुंड्रधारी शंकर भोला शंकर भोला शंकर भोला रे भजमन शंकर भोला शंकर भोला शंकर भोला भोला शंकर भोला शंकर भोला शंकर भोला रे भजमान शंकर भोला शंकर भोला शंकर भोला
मन शंकर भोला शंकर भोला शंकर भोला शंकर भोला रे गौरी शंकर त्रिशूलधारी गौरी शंकर त्रिशूलधारी गौरी शंकर शंकर भोला रे भज मन शंकर भोला शंकर भोला शंकर भोला शंकर भोला रे भज मन शंकर भोला शंकर भोला शंकर भोला शंकर भोला रे भज मन शंकर भोला गौरी शंकर त्रिशूलधारी गौरी शंकर त्रिशूलधारी गौरी शंकर त्रिशूलधारी गौरी शंकर त्रिशूलधारी श्री ब्रह्मेश्वर त्रिपुंड्रधारी श्री ब्रह्मेश्वर त्रिपुंड्रधारी श्री ब्रह्मेश्वर त्रिपुंड्रधारी शंकर भोला शंकर भोला शंकर भोला रे भजमान शंकर भोला श्री कृष्णचंद्र भगवान की जय श्री सद्गुरु देव की जय ओम नमः સિદ્ધ ન થાય ત્યાં સુધી એને સિદ્ધ જ ન કહેવામાં આવે જ્યારે કહી Bapuji says that Dada Gurudev was Siddha, but it is our tradition, and such a beautiful tradition, that unless and until there are 3 generations of Siddhas, we don't call them complete Siddha.